દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ વાત્સલ્ય આઈવીએફ હોસ્પિટલમાં, જે વિશાળ હોસ્પિટલ જેને કહેવાય કે દરેક પ્રકારની સુવિધા અહીં ઉપલબ્ધ છે। તો જ્યારે નવદંપતિ આવતા હોય ને જ્યારે ડૉક્ટરને મળવાનું હોય ત્યારે બેનને પહેલાં મળે અને એની શું પરિસ્થિતિ છે, એક એમનું શું ચિંતન છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, તો એ વિશેની બેન જાણકારી આપે છે કે ભાઈ મને ડૉક્ટરને મળવા માટે શું કરવું જોઈએ, શું નહીં અને શું પ્રોબ્લેમ છે। તો એ સિસ્ટમ બેન સંભાળી રહ્યા છે। તો બેન જે આપનો જે વિભાગ છે તો એ સ્પેશિયલ આપની શું કામગીરી છે? હેલો એવરીવન, હું ડૉક્ટર વિજય ભંડેરીના વાત્સલ્ય હોસ્પિટલમાં એઝ એ કાઉન્સિલર તરીકે કાર્યરત છું। અમારા હોસ્પિટલમાં જે કંઈ દંપતીઓ આવે છે એ લોકોને નિસંતાન હોય છે, સંતાન નથી હોતું, એટલા માટે અમારી પાસે આવે છે। તો એ લોકોની ફાઇલ જોઈએ છીએ અમે, એના રિપોર્ટ જોઈએ છીએ, પછી જે રીતે એ લોકોને અનુકૂળ હોય એ રીતે અમે સર પાસે ફાઇલ મોકલીએ છીએ અને એને જે કંઈ પ્રશ્ન હોય કે નિવારણ હોય એ અમે લાવીએ છીએ એની પાસે। બિલકુલ, જ્યારે બેન હોય ત્યારે બેન જો સમજી અને આપની પાસે એની જે મનની ચિંતા વ્યથા હોય કે ભાઈ મારે આ તકલીફ છે, તો મારે બાળક નથી બનતું, તો મારે આ જે પ્રશ્ન છે, અને જે લોકોમાં મને એમ કહે છે કે ભાઈ તું બાળક નથી, તો એક એના મનની અંદર માતા તરીકે એવું વિચારે છે કે મારા ઘરે કૃષ્ણનો જન્મ થાય, મારા ઘરે દેવકીનો જન્મ થાય, મારા ઘરે લક્ષ્મીનો જન્મ થાય। તો જે આપણે એમને જે માર્ગદર્શન આપી રહ્યા છો, જે માનવને ચિંતન કરી રહ્યા છો, મનન કરી રહ્યા છો, તો એ શું છે? બહેનો તમારી પાસે આવીને એમ કે એમનો પ્રશ્ન તો મુક્તિ છે ને, શું પ્રશ્ન હોય છે, તો એનું નિરાકરણ માટે આપ શું માર્ગદર્શન આપો છો? બસ એ કે તમે એક આશા લઈને આવો અમારી પાસે, એક વિશ્વાસ રાખો અમારા ઉપર, હોસ્પિટલ ઉપર। અમારે ત્યાં 100% રિઝલ્ટ મળે જ છે, કારણ કે અમારા હોસ્પિટલના અદ્યતન સુવિધાઓ છે, સારું રિઝલ્ટ છે। તો તમે એક આશા લઈને આવો, અમારે ત્યાં એ સફળ થશે અને તમારે ત્યાં સારું રિઝલ્ટ મળશે। બિલકુલ દર્શક મિત્રો, બેને ખૂબ જ દિલથી એને ધ્યાન આપી અને નવદંપતિની જે પ્રશ્ન હોય એ પ્રશ્ન, પહેલો પ્રશ્ન અહીં આવે એટલે અહીં આવે અને પછી સાહેબ પાસે આખો પ્રશ્ન જાય છે કે ભાઈ વાત્સલ્ય આઈવીએફ શું છે અને એની જે ફેસિલિટી છે કે બરાબર કયા પ્રકારની ફેસિલિટી છે, શું એમનું માર્ગદર્શન છે, પરિસ્થિતિ બરાબર 25 વર્ષ થયા, લગ્ન થયા પછી 5 વર્ષ સુધી રાહ જોઈ અને જે નિરાશા વ્યક્ત કરી હોય, તો પ્રથમ જેને માર્ગદર્શન સેન્ટર કહેવામાં આવે, ઇન્ક્વાયરી સેન્ટર કહેવામાં આવે, એ બેન સંભાળી રહ્યા છે અને ખૂબ સારા મનથી, સારા દિલથી જવાબ આપે છે। પછી સીધી ફાઇલ સાહેબ જાય કે ભાઈ શું શું બેનને પીસીઓડીની પ્રોબ્લેમ છે, કે પછી લગ્ન થયા પછીની શું પ્રોબ્લેમ છે, કે વજન વધઘટની પરિસ્થિતિ છે, કે શું પ્રશ્ન છે, એ ઊંડાણપૂર્વક એક ચિંતન કરવામાં આવે છે, એક મનન કરવામાં આવે છે, એમના વિશે એનાલિસિસ કરવામાં આવે છે। તો એ છે વાત્સલ્યનો જવાબ, કે જે વાત્સલ્ય, જે નેગેટિવિટી છે, જે નિરાશા છે, એ આશામાં વ્યક્ત કરવા માટે આખું આઈવીએફ સેન્ટર, વાત્સલ્ય આઈવીએફ સેન્ટર, મિસ્ટર ભંડેરી સાહેબ, જે ડૉક્ટર મિસ્ટર ભંડેરી છે, જે વાત્સલ્ય આઈવીએફ જે રાજકોટમાં છે, તો ચોક્કસથી સફળતા મેળવવા માટેનો પૂરેપૂરો સ્ટાફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે। એમ્બર ટીવી ન્યૂઝ, મનોજ ચેતાણી, વાત્સલ્ય આઈવીએફ, રાજકોટ।